ચાલ પઠાની ઉપર જોજે હવે. કર્મચારી વ્યવસ્થા હીર બેગ કાઢી દે ને પેલા ક્યાં જવાની હમણાં જ. હા ને હવે મગજ નહીં ખરાબ કરતા, શાંતિથી સ્ટાર્ટ કરીએ. નવું ચેપ્ટર 5મું કર્મચારી વ્યવસ્થા. બરાબર. કર્મચારી વ્યવસ્થા એટલે ખાલી કર્મચારીઓને અંદર એકમમાં ભરતી કરવાનું એટલું જ નથી. કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારીની અંદર ભરતી બી કરવાનું, એ લોકોને કામ શીખવાડવાનું, કામ શીખવાડાઈ જાય પછી એ લોકો શીખવાડેલા કામ મુજબ કામ કરતા છે કે નહીં નમ્રતા તે જોવાનું. એના પછી એકમમાં હંમેશા એ લોકોનું મોટિવેશન બનેલું રહે એકમ પ્રત્યે અને કામ પ્રત્યે તે જોવાનું. પછી એ લોકો છૂટા થાય ને, છૂટા થાય પછી બી અમુક સેવાઓ આપે જેમ કે પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુટી. આ બધી વસ્તુનો સમાવેશ થઈ જાય કર્મચારી વ્યવસ્થાની અંદર. બરાબર. કર્મચારીને એકમની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડવા જોઈએ, પ્લસ એને બધું કામ વ્યવસ્થિત આવડવા જોઈએ, કોઈ પણ પ્રકારનો ડરનો માહોલ નહીં હોવો જોઈએ. આ બધી વસ્તુનું ધ્યાન રાખવા પડે છે એની અંદર કર્મચારી વ્યવસ્થાની અંદર. એટલે કર્મચારી વ્યવસ્થા કોઈ નાની વસ્તુ નથી અને સંચાલકનું લગભગ 4થું 5મું કામ હશે. આયોજન કર્મચારી વ્યવસ્થા બીજું જ કામ છે. કદાચ 4થું 5મું કયા કરું હા ને. એટલે કે સંચાલકનું બીજું જ કામ છે તમારું કર્મચારી વ્યવસ્થા. હવે જોજો એની એક વ્યાખ્યા લખેલ છે, એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. એ એટલે કર્મચારી વ્યવસ્થા. આટલું યાદ રાખી લેજો. પંખો ચાલુ કરી દે, બહુ વધારે પડતો તાપ લાગ્યા કરે હા ને. ચાલો પહેલા લાક્ષણિકતાની વાત કરીએ. અવાજ નહીં કરતા ને તો પછી આ અવાજ ખોટો થઈ જાય. ખોટો એટલે ખરાબ, ધીરો નહીં થાય. પરિસ્થિતિ ખબર તો ખરી તમને લોકો. એ લાવે કાં ગરીબ ને આપણે પાટિયા વેચી લાગુ તું ખરીદવાનો બસ તો વાત ના જ પૂરી થઈ જાય. કઈ સ્કૂલ? ચાલો 5 રૂપિયા આપું, તું એક પાટિયું આપ મને બહારથી. હા ચાલો લાક્ષણિકતા. પહેલા તો વિડીયો ચાલશે, બુદ્ધિ રાખીને તો બોલ. બ્રિજ એમ કરીને એમ ફેંકી લેવાના નીચે હા ને. લાક્ષણિકતાઓની વાત કરીએ. આયુષી બસ હવે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા એટલે કે એવી કઈ બાબતો છે જેનાથી સાબિત થાય કે કર્મચારી વ્યવસ્થા એકમની અંદર થતી છે. બરાબર. એના પહેલા એની કીની વાત કરીએ. 2-3 દોસ્તાર હતા. હર્ષલ એમ કર્યા હર્ષલ હા ને. આ અંકિતને કોઈ દિવસ આપણે વાતમાં નહીં લીધું. બરાબર. અંકિત બસ ચૂપ રહો. અંકિત રિકેન ને આ પ્રીત. અંકિત, રિકેન ને પ્રીત આ 3 બસ હવે શાંતિ રાખજો. એ 3 એકદમ ખાસ દોસ્તાર. ફટાફટ બધાનું કેરેક્ટર સમજી લો. અંકિતને છે ને અંકિત બહુ પૈસા વાળો એટલે ગમે ત્યારે ફરવાનું ને એમ તૈયાર રહે. રિકેન અંકિતનો ખાસ દોસ્તાર. સાંભળજો, રિકેન અંકિતનો ખાસ દોસ્તાર એટલે અંકિત છે રિકેનના પૈસા આપી લઈ હા ને. પ્રીત જે છે પ્રીત ખાલી દોસ્તાર છે એટલો ખાસ દોસ્તાર નહીં મળે એટલે પ્રીતે પોતાના પૈસા કાઢવાના. એટલે છે ને પ્રીતે જ્યારે પૈસા કાઢવા પડે એટલે એને કਦੇ જવાનું મન નહીં થાય. બધી વસ્તુમાં બહાર ફરવામાં ના જ પાડ્યા કરે. બરાબર. એમ કે ચાલ ઝંડા ચોક જાય, ફાટક પર જોઈ આવે ના હા ને. ચાલ ગણેશ ચતુર્થી છે હા એ જ એટલે એવું જ હવે ના ને. ગણેશ ચતુર્થી છે તો બધી જગ્યા મંડપ ખબર ને પ્રસાદી ખાવા જાય. પેલું બ્લેક કલરનો મોટો ઝોલો લઈને ભરી લાવે ને એવું બધું કરે હા ને. તો તે પ્રમાણે એ લોકોએ નક્કી કરેલું કે એટલું બી જવાનું તો નહીં, મેં તો નહીં આવવાનું, પેટ્રોલ ખર્ચાઈ જાય ને એવું. પાછો અંકિત એટલો જબરો ને કે પેટ્રોલના 20 રૂપિયા બી કઢાવે બ્રિજ પરથી એવું બધું કરતો. બરાબર. તો એક દિવસ છે ને અંકિતે નક્કી કર્યું કે હવે તો પ્લાન કરીને આપણે ફરવા જવાના ને પ્રીતને લઈ જ જવાના એમ. તો પહેલાં નક્કી કર્યું કે આપણે છે ને સાપુતારા ફરવા જાય. બરાબર. પ્રીત સાથે બહુ વાર સુધી વાત નહીં કે રિકેન તો તૈયાર. રિકેને તો પૈસા આપવાના નહીં મળે. અંકિત એના પૈસા આપી લેવાનો એટલે રિકેન તૈયાર. રિકેન છે ને એમ પૂછવામાં બી નહીં આવ્યું તું આવવાનું કે નહીં. સવારે જતા છે કાલે તૈયાર રહેજે, આટલા કપડાં લઈ લેજે, એક તોવે લઈ લેજે, બસ એવું કરીને તૈયાર જ રહેતો. બરાબર. તો સાપુતારા નક્કી કર્યું તો પ્રીતે પહેલાં તો એમ કીધું મારે તો ઘેરે પૂછવા પડે ભાઈ, મારેથી તો હમણાં નહીં કહેવાય. અમથો જ ફોન લઈને ગયો સાઈડ પર. હા મમ્મી નહીં જામ કઈ વાંધો નહીં ચાલ લગાડ લો બી નહીં ફોન હા ને. આવ્યો ના બાજુ કે ભાઈ મારી મમ્મી તો ના પાડે. પેલા લોકો અંકિતે પાછો ફોન ખેંચી લીધો, લાવ તારો કોલ લોકો બતાવે. અંકિતને ખબર પાસે એટલે ચાલુ માણો એમ કરીને હા ને. પણ પેલા પાસવર્ડ નહીં ખોલી આપ્યો પછી એટલે એની આબરૂ બચી ગઈ એમ. પછી પૂછ્યું કે તો પછી એકાદ મૂવી પડી છે સ્ત્રી 2 તે જોવા જાય. બરાબર. અત્યારે પ્રમોશન થઈ ગયું સ્ત્રી 2 ને. બરાબર. આ લોકો માટે પૈસા માંગી લેવા પડે. હારી ગઈ હા, મસ્ત એકદમ ચકાસ છે. જોવા જવાનો તો પણ ગયો નહીં. ચાલો તો હું કહેવાનો હતો કરકસરની કંજુસાઈ થઈ ગઈ અને તો હા તો દોસ્તાર હાથ નહીં જવાનું હતું ને એટલે. તો અહીંયા જોજો હું કહેતો તમે મૂવી જોવાનું નક્કી કર્યું. બરાબર. સ્ત્રી 2 મૂવી જોવાનું નક્કી કર્યું ને પછી એમ ફિક્સ થઈ ગયું કે ચાલ હા જોવા જવાના જ છે. પ્રીતે એકદમ પહેલા તો કહી દીધું હા સ્ત્રી 2. પહેલાં કેવી રીતના અંકિતે ચાલુ કર્યું ખબર તને? ઓય સ્ત્રી 2 કેવી મૂવી છે જબરદસ્ત એમ કરીને ચાલુ કર્યું. અરે બહુ મસ્ત મૂવી રહે, મજા જ આવી જાય જોવા, આવા લેવો ટીવી પર જોઈએ એમ કરીને. અને પણ એ લોકો પ્રીતે કીધું મસ્ત મૂવી એટલે કે લઈ જવા તૈયાર કરી મૂક્યું હા ને. તો હવે મૂવી માટે ફિક્સ થયું. પછી બંને પહેલાં નક્કી કરી નાખ્યું કે હવે પ્રીતને વાત કરીએ. બરાબર. તો પ્રીતને કીધું કે ભાઈ હવે મૂવીને તો પાક્કું રાખીએ ને. તો પહેલાં એમ કે શંકામાં જ છે મૂવી. શું કીધું? શંકા એટલે ખબર પડે ને હા ને. એ
શંકામાં મૂવી પણ એમ કરીને ના પાડી મૂકી પાછી. શંકામાં મૂવી પણ શંકામાં જ છે, હવાઈ નહીં હવાઈ એવું જ હરકું જ પડે વાક્ય રચના ખબર. મૂવી પણ શંકામાં, સોરી શંકા મૂવી પણ. ચાલો હવે કીની વાત કરીએ, કીની અંદરની વાત કરીએ. સંચાલનનું અગત્યનું કાર્ય. હવે જે કર્મચારી વ્યવસ્થા છે, આયોજન, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, વ્યવસ્થા તંત્ર, આ બધું જે છે ને તે તમારા સંચાલનના કાર્યો છે. પહેલા ચેપ્ટરમાં જે આપણે ભણેલા ને પેલા 5 આવ કદા, આયોજન, વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર બીજું કાર્ય છે, મેં કર્મચારી વ્યવસ્થા બોલાઈ ગયું ભૂલથી. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, એટલે કર્મચારી વ્યવસ્થા ત્રીજું કાર્ય છે તમારું. બરાબર, ચાલો એ ક્રમમાં પાછું જરૂરી છે, એ ધ્યાન રાખજો. પહેલું સંચાલનનું અગત્યનું કાર્ય. જેમ સંચાલનના બીજા કાર્ય છે આયોજન, વ્યવસ્થા તંત્ર, પછી દોરવણી, અંકુશ, તે બધાના જેમ આ કર્મચારી વ્યવસ્થા બી સંચાલનનું એક અગત્યનું કાર્ય છે. બસ આટલામાં જ વાક્ય પૂરું કરેલું છે. બરાબર, બીજું કંઈ નથી કીધેલું. પછી કાયમી પ્રક્રિયા. કર્મચારી વ્યવસ્થા એટલે ખબર પડે ને, કર્મચારી મેળવવાના, એ લોકોને કામ શીખવાડવાનું અને છૂટા પડે ત્યાર સુધી એ લોકોને જાળવી રાખવાના. છૂટા થવા પછી એ લોકોને પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુટી એ બધું આપવાનું. આ બધી વસ્તુનો સમાવેશ થઈ જાય કર્મચારી વ્યવસ્થાની અંદર. તો કાયમી પ્રક્રિયા કેમ? એક વખત કર્મચારી બોલાવ્યા, કામ પત્યું, છૂટા થયા તો કામ નહીં પતી જાય. વારંવાર ભરતી કરાવવા પડે, વારંવાર કામ શીખવાડવા પડે અને વારંવાર એ લોકો છૂટા થતા રહે. બરાબર, એટલે એ કાયમી પ્રક્રિયા છે, હંમેશા ચાલતી પ્રક્રિયા. જ્યાર સુધી એકમ ચાલશે ત્યાર સુધી કર્મચારી વ્યવસ્થા કરવા પડશે. પછી માનવ સંબંધો સાથે નિસ્બદ્ધ. હવે જે કર્મચારી વ્યવસ્થા છે એની અંદર કર્મચારીઓ એટલે માનવ, એટલે જે આ કર્મચારી વ્યવસ્થા કરવામાં આવે તેની અંદર માનવીનું સંચાલન કરવામાં આવે. એટલે છે ને એને કોઈ વખત માનવ સંસાધન સંચાલન સાથે બી રિલેટ કરાય એવો એક સવાલ પૂછાતો છે ને 2 માર્ક્સમાં, તે વાંચવાનો, તે બતાવવા કાં પૂછાય તે. અને એટલે માનવ સંબંધો સાથે નિસ્બત એટલે કે છે ને માનવી જેની લાગણીઓ હોય, પછી બીજા 2-5 વસ્તુ હતી, લાગણી એક જ યાદ આવ્યા કરે મને, એવી રીતના જે વસ્તુ છે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એ લોકોની લાગણીની દુભાઈ, ઈગો, બરાબર, ઈગો હર્ટ નહીં થાય, આ બધી વસ્તુઓ ધ્યાન રાખીને પછી જ કર્મચારી વ્યવસ્થા કરાય. એ લોકો મશીન નથી કે જ્યારે મરજી ત્યારે સ્વિચ પાડી મૂક્યું, બરાબર, જ્યારે મરજી એમ ચાલુ કરીને મૂકીને ગયેલા ગયા, રાત્રે ચાલુ કરીને ભૂલી ગયા, પંખો ચાલુ કરીને ભૂલી જાય એમ તો ચાલે, પણ અહીંયા માણસને કામ કરીને અહીંયા છોડું જ નહીં તો, હા ને, વસ્તુ ખબર પડે. એટલે એ માનવ સંબંધો સાથે નિસ્બત છે કર્મચારી વ્યવસ્થા. પછી મૂડી ખર્ચ. જો માનવી એટલે કે કર્મચારીને જ્યારે બોલાવે ને તમે, કર્મચારીને બોલાવે એટલે એ લોકોને કામ શીખવાડવા પાછળ બહુ બધો ખર્ચો કરવા પડે. જેમ કે એક ટ્રેનર અપોઇન્ટ કરવા પડે કે એ બધું વસ્તુ શીખવાડે. કોઈ વખત મોટા જે જૂના કર્મચારીઓ તે લોકો બી કામ શીખવી દેતા હોય, પણ હવે માની લો કે નવા કામ શીખતા છે ને તો એ લોકો બગાડ બહુ કરે, વસ્તુ બગાડી વધારે દે બનાવતી વખતે. તો તે બધો જે ખર્ચો થાય ને તે ખર્ચાને ધંધાવાળા ખર્ચો નથી ગણતા, એને મૂડી ખર્ચ એટલે કે રોકાણ ગણે. હા ને, કે આજે ભલે પૈસા ખર્ચાતા છે પણ એ જ કર્મચારી આપણું એકમનું ભવિષ્ય છે એવું માનીને એને શું ગણે એ લોકો? મૂડી ખર્ચ. બરાબર, એટલે કર્મચારીઓ પાછળ જે પૈસા ખર્ચાય તેને ખર્ચ નહીં ગણતા, શું ગણે? મૂડી ખર્ચ એટલે કે રોકાણ ગણે. આજે રોકવાના છે એ લોકો પાછળ પૈસા, કાલે ઉઠીને એ જ પૈસા એ લોકો કમાઈને આપશે આપણને. એના પછી છે વિસ્તૃત પ્રવૃત્તિ. વિસ્તૃત પ્રવૃત્તિ એટલે કે કર્મચારી વ્યવસ્થા કંઈ નલ્લું કામ નહીં મળે કે કર્મચારી આવ્યા કામ કરીને ઘેરે ગયેલા, કે એટલું જ નથી. કર્મચારીને બોલાવ્યા એટલે કે ભરતી કરાવી, એ લોકોને કામ શીખવાડ્યું, એ લોકોને કામ શીખવાડવા દરમિયાન એ લોકો જે બગાડ કરે છે તે લોકોને માફ કરી દેવાનું. એ લોકોને એના પછી કામ શીખવા પછી બી જો એ લોકો કંઈ ભૂલ કરે ને તો તે બી એ લોકોને શીખવવામાં આવે, કે દોરવણી આપવામાં આવે કે તમારે આ વસ્તુ આવી રીતના નહીં કરવાની, બરાબર, કે અંકુશ રાખવામાં આવે. આ બધી વસ્તુઓનો સમાવેશ એની અંદર થઈ જાય કર્મચારી વ્યવસ્થાની અંદર. એટલે કર્મચારી વ્યવસ્થા કંઈક સંકુચિત પ્રવૃત્તિ નથી. કેવી પ્રવૃત્તિ છે? વિસ્તૃત, વિશાળ પ્રવૃત્તિ છે. પછી પ્રવૃત્તિઓ ગતિશીલ બને. જો એકમની અંદર સારા અને કર્મનિષ્ઠ એવો એક શબ્દ છે એની અંદર, હા ને, કર્મનિષ્ઠ એટલે કે જે કામ પ્રત્યે એમ નિસ્બદ્ધ હોય તેવા કર્મનિષ્ઠ કર્મચારી હોય ને તો પ્રવૃત્તિઓ ગતિશીલ બને. ગતિશીલ એટલે ઝડપી એવું કહી શકે તમે એક પ્રકારે, હા ને. પ્રવૃત્તિઓ જે કંઈ બી એકમમાં થતી હશે તે ઝડપી થશે, સારી થશે અને યોગ્ય પ્રમાણમાં થશે. ક્યારે? જ્યારે કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થિત રાખેલી હશે. કર્મચારી વ્યવસ્થાની અંદર છે ને બીજું એક વસ્તુ કેમ તો કર્મચારીઓને ખુશ રાખવામાં આવે. જેમ કે 2-1 અઠવાડિયામાં કે 2-1 મહિનામાં ક્રિકેટ મેચ રાખી દે, આ કર્મચારીઓને ખુશ રાખવા માટે કરે, બરાબર. પછી બોનસ આપે, પછી અમુક સ્પર્ધાનું આયોજન કરે. આ બધી વસ્તુ છે ને કર્મચારી વ્યવસ્થાની અંદર જ આવી જાય, હા ને. એ બધું રહેશે ને તો કર્મચારી ખુશ રહે એના કારણે એ લોકો એકમની અંદર વ્યવસ્થિત કામ કરે. હવે માની લો કે કોઈ એવી કંપની છે, તમારા પેરેન્ટ્સ જોબ કરતા છે, તે કંપની તમારા જે એના ક્લાયન્ટ છે, ક્લાયન્ટના છોકરાઓને બધી ક્લાયન્ટ કહેવાય ગયું કર્મચારીના જે છોકરાઓ છે, છોકરાઓને જ્યાં એજ્યુકેશન એ તે ફ્રીમાં એજ્યુકેશન આપે, બધું એ લોકો સાચવે. એકમમાં જે કામ કરતો, માની લો કે એક ઉદાહરણ લે, મારી કંપની છે, ગોવિંદા મારી અહીંયા નોકરી કરતો છે, એના પરિવારવાળાને અંદર કોઈ માંદું પડે તો એની જવાબદારી મેં લેતો છે. પછી એના જે છોકરાઓ જ્યાં ભણવા જતા છે ત્યાંની ફીસ મેં ભરતો છે. તો આવા એકમને છોડીને જવાનું કોઈ વિચારે નહીં. પડે આ વસ્તુ ખબર? તો એ બધી વસ્તુ બી શેમાં આવી જાય? કર્મચારી વ્યવસ્થાની અંદર. અને લાસ્ટ છે અન્ય કાર્યો સાથે સંબંધ. અન્ય કાર્યો એટલે કે આયોજન,
વ્યવસ્થા તંત્ર, પછી દોરવણી, અંકુશ, આ બધા જે અન્ય કાર્યો છે ને તેના સાથે બી સંબંધ છે. કેમ? જેમ આયોજન થયેલું હશે તેવી જ રીતના જ કર્મચારી આવશે. વ્યવસ્થા તંત્રમાં જેવી પોસ્ટ નક્કી કરેલી હશે તેવી લાયકાતવાળા જ કર્મચારી આવશે. કર્મચારી વ્યવસ્થા કરી એ લોકોને કામ શીખવાડ્યું તો દોરવણીને અંકુશ રાખવાનું તે બી કોના પર રાખવાનું? કર્મચારીઓ પર જ રાખવાનું. મશીન પર અંકુશ રાખવાનું નથી. જો કે રિપેર ને એવું કરવા પડે, પણ જે અંકુશ મેઇન શબ્દ આવે તે કોના પર રાખવા પડે? કર્મચારીઓ પર. એટલે કે બીજા જેટલા બી કાર્યો છે બધા સાથે કોને સંબંધ છે? કર્મચારી વ્યવસ્થાને. કિટ્સ. ચાલો હવે એના મહત્વની વાત કરીએ. આ શેની વાત કરી? લાક્ષણિકતા. લાક્ષણિકતામાં સારું ખરાબ બંને વસ્તુ લખી શકાય. મહત્વની અંદર ફક્ત અને ફક્ત સારી વસ્તુ જ લખવાની. હા ચાલો, તો આપણે એકાદ દિવસ કોઈની દુકાન બનાવેલી હતી કે આજે આપણે એકાદની દુકાન બનાવીએ. મયુરી, ઘણા સમયથી આપણે વાત નહીં કરી આપણી કે. ચાલો મયુરીની વાત કરીએ. તો મયુરીની એક દુકાન હતી. એ દુકાનની અંદર સ્ટેશનરીની દુકાન હતી, બરાબર? સ્ટેશનરીની દુકાન હતી ને એની ભાષા થોડી અજીબ, મતલબ કઈ બી બોલી મૂકતી, એને શબ્દો નહીં ખબર પડતા. અમુક ડાઈ હતી, ચશ્મા ભલે નંબરવાળા હોય કે ચાલો એ વાત નહીં કરીએ આપણે, બરાબર? તો મયુરીની જે હતી સ્ટેશનરીની દુકાન હતી, બરાબર? સ્ટેશનરીની દુકાન ત્યાં બધા આપણા જેવા ગરીબ લોકો ત્યાં કઈ બી વસ્તુ લેવા જાય. સ્ટેશનરીની દુકાનમાં એ બધું વેચ્યા કરે. રોટલી, શાક ને બધું સાફ વેચ્યા કરે સાઈડ પર એમ કરીને, બરાબર? બિરયાની વેચ્યા કરે ને પછી શું કહે એને હમણાં પેલું મોમોઝ ને એવું વેચ્યા કરે, બરાબર? આ બધી વસ્તુ એ વેચ્યા કરતી હતી. બધી વસ્તુ મળી જાય એના દુકાનમાં. જાય ને તમે બધી, એટલે બધી વસ્તુ. એક પથ્થર માંગે તો પથ્થર બી મળી જાય એવું. એટલે ઓલરાઉન્ડર એની દુકાન હતી, બરાબર? તો ગઈ અને આપણી આયુષી એના એ દુકાને ગઈ. આયુષી હોશિયાર આયુષી, આજે ખુશ સુધી થઈ, બરાબર? ગઈ ને એમ કે એક સંચો જોઈએ એમ કે, બરાબર? શું કીધું એણે? એક સંચો જોઈએ. તો મયુરી એક સંચો આપ્યો, જૂનો સંચો જે તૂટીને એમ સાઈડ પર પડી ગયેલો. તો બધા કી જોયા કરે પાછા, માર બચો નહીં. અરે એમ નહીં, પેલા વાર્તા પતે તે પેલા મેં કી બેહાડી મૂકું એટલે મેં સ્માર્ટ થઈ જાઉં. આવું વિચારે પાછા ચંદન જેવા. અને તો આજે આયુષી ગઈ સંચો માંગ્યો. સંચો મયુરી કેવો આપ્યો? તૂટેલા આપ્યો, બરાબર? મેં કીધું મયુરી ગમે તે બોલતી હતી, બરાબર? તો જે એક સંચો માંગ્યો, એક સંચો આપ્યો. એના પછી આ એમ કે આલે આ એક સંચો. શું કીધું? એક સંચા. સંચોની જગ્યા એક સંચા. હવે તૂટી ગયેલું હતું, તૂટી ગયેલું તો તૂટી ગયેલું નહીં એમ કે અસ્પૃશ થઈ ગયેલું. શું કે? અસ્પૃશ. એ જ તમારી ગઈ છે. એક સંચા અસ્પૃશ. મયુરી બિચારી ડાઈ ભાઈ હતી. યુટ્યુબ પર કામ મળવાનું. અસ્પૃશ જેવો કોઈ શબ્દ જ નહીં હોય. હા ને? તો આ છે ને તમારા જીવનમાં નહીં બોલાવા લાગે અસ્પૃશ થઈ ગયું ને એવું બધું આવે. હા, એક્સપ્રેસ પણ પછી વાર્તા નહીં બને ને. ચાલો, એટલે કે એક સંચો માંગ્યો, એક સંચા હિન્દીમાં માંગ્યું, એ અસ્પૃશ થઈ ગયેલો હતો. હવે મહત્વ લખવાનું તો સારી સારી વસ્તુ જ લખવાની, બધા મગજમાં રાખજો. સારી વસ્તુ લખવાની છે. પહેલું, એકમની પ્રતિષ્ઠામાં વધારો. ફટાફટ, આ એકદમ ઇઝી સવાલ છે ને પૂછાતો છે પાછો. 5મું ચેપ્ટર લગભગ તમારા 5 માર્ક્સમાં છે. હા ને? ચાલો, એકમની પ્રતિષ્ઠામાં વધારો. સારા કર્મચારી હશે, કર્મચારી એકમની એકમની બે વખત લખેલું છે. ઓકે, આ અ પરથી કઈ બીજું હશે, આપણે મુદ્દો જોઈ લે, બરાબર? ચાલો, પહેલા એ પરથી એકમની પ્રતિષ્ઠામાં વધારો. જો એકમમાં કર્મચારી ખુશ હશે, એ લોકોને કામ આવડતું રહેશે, કર્મચારીને ધ્યાન રાખવામાં આવશે, તો એ લોકો એટલું સારું ઉત્પાદન કરશે અને કંપનીને નફો કરી આપશે. કંપનીને નફો કરી આપશે તો એકમની પ્રતિષ્ઠામાં વધારો થશે. બીજી રીતના જોઈએ, જો ખુશ કર્મચારી હોય તો એકમ છોડીને નહીં જાય. જો એકમ છોડીને નહીં જાય તો બધા એવું વિચારે કે ત્યાં એક વખત કંપનીમાં જાય તો ત્યાંથી કોઈ છૂટું જ નહીં પડે. એટલે બધાની ઈચ્છા હોય કે તે જ કંપનીમાં જાય. અને જે કંપનીમાં કર્મચારીને ધ્યાન રાખવામાં આવે તો બધાની ઈચ્છા એ જ કંપનીમાં નોકરી કરવાની થાય. એના કારણે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય. બીજું, કર્મચારીઓમાં સંતોષ. અને જો કર્મચારીને કામ આવડતું રહેશે, ટાઈમ ટુ ટાઈમ સેલેરી મળતી રહેશે, એ લોકો ખુશ રહેશે તો એ લોકોની અંદર આપમેળે સંતોષ આવી જવાનો છે, બરાબર? કોઈ વસ્તુની એ લોકોની અંદર લાલસા રહેશે નહીં. જેમ કે તમારી વાત કરીએ તો તમારા પપ્પા મમ્મી જતા હોય ને કંપની વાળો, તો જે બનતું હોય તે ચોરી લાવતા હોય. હા ને? જૂઠું તો બોલતા જ નહીં તમે લોકો. હા, અહીંયા જેક્સન કંપની ને એ બધામાંથી અમુક એકાદ નજીકમાં. હા, એટલે હા એમ, એટલે જ તો વેલસ્પૂનમાં જાય તો ટોવેલ ચોરી લાવે. એકાદ કંપનીમાંથી મોબાઈલ, મને યાદ છે ને કલ્ચરમાં કે કઈ જગ્યાએ એકાદ કંપની છે તેમાં જેક્સનમાં જ મોબાઈલ વાળું એ જેક્સનમાં બને, બીજી કોઈ કંપનીમાં છે. તો તેમાં મોબાઈલ કે એવું કંઈ પાર્ટ્સ બનતા છે ને, તો રૂમાલ લઈ જાય, બહુ બધા રૂમાલમાં વીટે ને બારીમાંથી લાખ્યા કરે ને બધા નીચે પકડ્યા કરતા રહે. આવી રીતના લઈને આવે, આવું ચોરી કરે, પછી કંપનીને નુકસાન થાય. હા, મને તો આપે બી નહીં, મેં તો કેટલો રડું ને એવું કરું તો બી મને નહીં આપે, રડાઈ મૂક્યા કરે. ચાલો, અહીંયા વાત કરીએ. કર્મચારીઓમાં સંતોષ આવે એટલે કર્મચારી ખુશ રહે તો એને પછી કોઈક વસ્તુની જરૂર પડશે નહીં, ને સંતોષ કર્મચારીમાં આવશે ને તો એકમને જ ફાયદો થશે. પડે વસ્તુ ખબર? ઇનડાયરેક્ટલી બધું સંકળાયેલું છે. પછી સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી.
અહીંયા જે આપણે વાત કર્યું ને અન્ય કાર્યો સાથે સંબંધ, તે જ મુદ્દો સેમ અહીંયા લખવાનો. બરાબર. આયોજન કરે તે પ્રમાણે જ કર્મચારી વ્યવસ્થા કરવા પડે. વ્યવસ્થા તંત્રમાં જે પોસ્ટ નક્કી કરી તે પોસ્ટ પર જ કર્મચારીને મૂકવા પડે અને દોરવણીને અંકુશ કોનું રાખવા પડે? કર્મચારીને. એ જ વસ્તુ અહીંયા લખવાનું છે. પછી ચાલક બળ, સારા અને પેલું એક શબ્દ કીધો તો કર્મનિષ્ઠ. કર્મનિષ્ઠ કર્મચારી એ એકમના ચાલક બળ. ચાલક બળ એટલે ખબર પડે? મલ્ટિપલ યુનિટ ટ્રેન 11મા ધોરણનો એક સવાલ. જે ટ્રેન 2 ચાલક બળ ધરાવતી હોય તે ચાલક બળ એટલે એન્જિન. હા, આવું સવાલ યાદ કરવા પડે. તમે ગોખી રહેલા કે નહીં? અર્થ થોડી સમજેલો તમે. અને જે ટ્રેનમાં 2 એન્જિન હોય, ચાલક બળ એટલે જે ચલાવે, તો એકમ જે છે એકમની અંદર સારા કર્મચારી હશે તો એ એકમના ચાલક બળ તરીકે રહેશે, જે એકમને ચલાવશે. વાવ. મલ્ટિપલ યુનિટ ટ્રેન, એકથી વધારે ડબ્બા ચાલક બળ ધરાવે. બધામાં નહીં આવે કાંઈ. મને ખોટું પડે કે નહીં આવે. હા હા, આ તો વિડીયો ચાલુ છે ને તો ધ્રુમી એમ કહી જ દે તમે નામ તારું. અને એટલે ખબર પડી ચાલક બળ જો સારા અને કર્મનિષ્ઠ કર્મચારી હશે તો એકમનું ચાલક બળ બનશે, જે એકમને આગળ લઈને જશે. હા ને, ટ્રેનના એન્જિન જેવું. ચાલક બળ તમને આટલો સિમ્પલ વર્ડ યાદ કરવા પડે સવાલનો જવાબ. આ એક મુદ્દો. બીજો જોઈ લે કે મહત્વ જોતા છે ને આપણે. આ ચલાવતા ચલાવતા ચોપડીમાં જવા પડે ને બ્રિજ નહીં મજા આવે. સાચું. એકમના હાથ પગ મોડે રાખવું બધું એ બધું કોણ કર્યા કરે? ચાલો, એકમના હાથ પગ આવું છે. જેમ આયોજન થાય ને, સંચાલનની પ્રક્રિયા પહેલી ઓય સંચાલનની પ્રક્રિયાનું અથવા તો કાર્ય, પહેલું કાર્ય શું છે એ લોકોનું? આયોજન. જો આયોજન જો એકમનું મગજ હોય તો કર્મચારી એના હાથ પગ છે. બસ એટલું જ વાક્ય. આયોજનમાં જે મગજ રહે, મગજ તમારો નિર્ણય લે અને આ તમારા હાથ પગ કામ કરે. બરાબર. તો આયોજનની અંદર નિર્ણય લેવાતા હોય અને આ હાથ પગ એટલે કર્મચારી કામ કરતા હોય. બસ એટલું જ વસ્તુ છે આની અંદર. બરાબર. એમ હાથ પગ એટલે કે આંગળીની, હા, હાથ અને પગ આવડા. ચાલો, સંબંધોમાં સંવાદિતા જોજો. હવે સંબંધોમાં સંવાદિતા એટલે કે માલિક અને કર્મચારી આ બંનેના સંબંધ સુધરે. ક્યારે? જ્યારે કર્મચારી વ્યવસ્થા કરેલી હોય ત્યારે. એટલે કે જોજો, કર્મચારીને કામ આવડતું છે તો માલિકે એ લોકોને એને ટોકવા નહીં પડે, મતલબ કે ગુસ્સો નહીં કરવા પડે કે કંઈક વાદ વિવાદ નહીં થાય એ લોકોની વચ્ચે. બીજું, કર્મચારી વ્યવસ્થાની અંદર આ લોકોના સંબંધ સુધારવાની બી વાત આવી જાય. એટલે કે માલિકે કર્મચારી સાથે કેવો વ્યવહાર રાખવાનો, કેવો વ્યવહાર નહીં રાખવાનો, આ બધી વસ્તુનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય. એના કારણે એ લોકોના સંબંધોમાં કેવું? સંવાદિતા. એટલે કે સંબંધ સુધરે. ટૂંકમાં એટલું જ યાદ રાખો. બરાબર. સંબંધ સુધરવા લાગે. એના પછી પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. જેમ અહીંયા આપણે વાત કરી ને, એક જ જગ્યાએ ગતિશીલ, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. સેમ મુદ્દો. કર્મચારી ખુશ રહેશે તો પ્રવૃત્તિઓ ઝડપી થશે. બરાબર. અને છેલ્લું, સતત ચાલતી પ્રક્રિયા, કાયમી પ્રવૃત્તિ પડે. એટલે એક વખત ખાલી મુદ્દા જ મોડે કરવાના છે, અંદરનું તમે જાતે લખતા થઈ જાય. પણ આમાં પાછું યાદ આવવા જોઈએ ને, મલ્ટિપલ યુનિટ ટ્રેન 11મા ધોરણનો. હા, ગાઈડના પેલા બાજુના પાના પર એકદમ ઉપર સવાલ હતો તે. હા ને ધ્રુવી, મારા 11મા ધોરણથી મને યાદ રહી ગયું. 11માં પૂછાયેલો મોસ્ટ ટાઈમ બી કરાલો ને. 11માનો થિયરી નથી ચલાવતો એ લોકો, મસ્તી જેટલી કરે એટલે એ લોકોનું થિયરી હવે ટાટા બાય બાય નહીં કરવાનું એટલે નહીં કરવાનું. 1-2 દિવસ ચલાવ્યું થિયરી, નહીં મજા આવી. 11માનો મતલબ કે હા નહીં લખે, અમુક બહુ નફટ છે. હું કરવાનું? આ વિડીયો ચાલુ છે પાછું. ચાલો, ભરતી માટેના પ્રાપ્તિ સ્થાન. અરે બધું શીખવું એટલે મારા પર શંકા કર્યા કરે. પેટાનંદ બાકી, પેટાનંદ બાકી. હજુ સ્ટેટમાં અમે આગળ છે, અકાઉન્ટમાં થોડુંક પાછળ. સમીકરણ વાળું કાલે જ પડ્યું લાસ્ટ યર. હા, તારા હાથે કઈ વાત કર્યા કરે એમ કે ગોવિંદા. ચાલો, એ બધું નકામનું કામ કરવાનું જ નહીં એમ. હા ને, બસ 2-5 મિનિટ. ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો. ભરતી એટલે ખબર પડે ને બધાને? બોલો જો. ભરતી એટલે ભરતી. જેમ એમ કે સ્માઇલ, સ્માઇલ એટલે તમે હું આ કરીને બતાવે દે. હા ને, તો તેવી રીતના ભરતી એટલે તમને બધાને ખબર જ છે. હા ને, એકમની અંદર નવા કર્મચારીઓ મેળવવાને એને કહેવાય ભરતી. બરાબર. એકમની અંદર નવા કર્મચારી મેળવવા તેને કહેવાય ભરતી. હવે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો. પ્રાપ્તિ સ્થાનો એટલે ક્યાંથી કર્મચારી મળે? તો 2 પ્રકારે મળી શકે. એટલે કે 2 જગ્યાથી મળી શકે. એક આંતરિક પ્રાપ્તિ સ્થાન અને એક બાહ્ય પ્રાપ્તિ સ્થાન. આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે કે એકમની અંદરથી મળે અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે કે એકમની બહારથી મળે. બરાબર. આપણે ફટાફટ કીની વાત કરી લે. આની વાત કરવાના છે. તો આપણે આ લોકમાંથી તો કોઈને લેવા હે ને એવું થાય ને. હર્ષલની વાત કાથી કરવાના. ચાલો, આ બાજુથી અમુક 2-1 જણને લે. ડાયા છે જ નહીં, બધા દોઢ ડાયા જ છે. પણ હા ને, ખુશી વાય ખુશી બી
લઈ લે આપણે બરાબર આજે એ લોકોને ખુશીભાઈ ખુશી બી અને એક ત્રીજાને લઈ લે નીલિસા. મોડી આવી ને આજે હોશિયારીમાં નહીં હજુ મોડી આવીને. ચાલો આજે મહિલાઓ એટલે આખું વર્ષ પૂરું થતા થતા બધાનો વારો આવી જાય. ટેન્શન નહીં લેતા કે નામ અમારું નહીં આવે ને. હું કે બ્રિજ બિચારા બ્રિજને જ બધી વાર્તામાં લેવા કરું ત્યારે કોઈ સારી વાર્તા હોય ત્યારે એને નહીં લેવા, બીજા લઈ લેવું. ચાલો 3 વસ્તુ છે. નીલિસા વસ્તુ એમ કહેવું 3 વ્યક્તિ છે. નીલિસા, ખુશીભાઈ અને ખુશી બી. 3 ના મેરેજ થઈ ગયેલા છે બરાબર. અને 3 એકદમ શાયર. હો ને શાયર એટલે કે મોટી મોટી મહેફિલમાં શાયરી કરવા વાળા. પણ એમાં હું આ ખુશીભાઈ છે ને એ કોમેડી શાયરી કરવા વાળી અને પેલી કોમેડી આવી ગઈ કહેવાય. ઉચકતી નહીં હમણાં. અને ચાલો હવે અહીંયા જોજો ઉપર બધા. તો ખુશીભાઈ ને ખુશી બી મૂકની ફોન ડિસ્ટર્બ. મારી નજર ત્યાં જ જાય બસ. પણ મારી નજર ત્યાં જાય એમ કેમ તો પાછો એ જો પાસે એનું ડોકું નીચે કે નહીં. ચાલ જલ્દી જલ્દી. નખરા દુનિયા ભરના. દુબઈ થી આવ્યો ફોન. એના પપ્પા ભાઈ દુબઈમાં રહે. આપણા એને માયરા બાયરા હતા ક્યાં જવાના. ચાલો નીલિશા, ખુશીભાઈ ને ખુશી બી આ 3 લોકો હતા. એ 3 લોકો એમ કીટી પાર્ટીમાં એમ જાય ને તો એકદમ હાથે જતા. બહુ પૈસા વાળા એમ પેલું એમ અરે પર્સ લટકાઈને કીટી પાર્ટી નહીં ખબર તને. એટલે કે એવું સ્થળ જ્યાં છે ને ઘર પરિવારની ચુગલી થાય તેવું. એટલે બધા હાથે મળે ને 5 લોકોની બુરાઈ કરે. હા એમ એવું મારી હાહુ તો આવી, મારો પતિ તો આવો. હા ને એવું એટલે ખબર પડી ગઈ ને. હા જેઠાલાલમાં પેલા લોકો. હા બસ એ જ. તો જોજો એટલે પેલું ખબર કે નહીં એમ પેલું ચમકતું ચમકતું પર્સ એમ કરીને લટકાઈને જાય ને એ બધું. હા ને અરે ફેશન નું કઈ સેન્સ નહીં મળે. સાડી પહેરેલા પેલું ચમકતું પર્સ લટકાઈને જાય કરે બધું. સાડી પર સારું દેખાવાનું બામ જેવું. ચાલો બસ 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 હવે જોજો ટાઈમ થઈ જાય જલ્દી. તો આ જે 3 હતા ને તે 3 શાયર હતા. પણ જે 2 ફેમસ શાયર હતા ખુશીભાઈ ને ખુશી બી બરાબર. જેમાંથી ખુશીભાઈ ચાલુ છે વિડીયો. ખુશીભાઈ જે છે તે કોમેડી શાયર હતી અને ખુશી બી જે છે તે સિરિયસ શાયરી કરતી. મતલબ સિરિયસ શાયરી હા ઇમોશનલ કહી શકાય. અને એકાદ યાદ આવે તો કેવું અબરાવ ને ચૂપ રહો ને. ઇમોશનલ કેમ ને તમને. તો જોજો સાંભળજો. અંદર કઈ ટાપસી નહીં પૂરવાની. હે ને હિન્દીમાં જ શાયરી કરવા પડે તો વધારે સારું લાગે. તો સાંભળજો. ખુશી બીની શાયરી હતી પહેલા કે જો મારી પોતાની બનાલી નહીં મળે હમણાં જાવ કોઈ જગ્યા. वो मेरे कब्र पे आई अपने आशिक के साथ. हाँ ना સાંભળજો. वो मेरे कब्र पे आई अपने आशिक के साथ कौन कहता है कि दफनाने के बाद जलाया नहीं जाता. જોયું સમજ પડી ડીપ. હા આવી એડે ખુશી હોય એટલે કે દફનાને કે બાદ જલાને જાતા. 2 વસ્તુ કનેક્ટ કરતા તે લોકો. આ હતી ખુશી બીની સિરિયસ શાયરી બરાબર. ખુશીભાઈની કોમેડી શાયરી હોય. કોમેડી શાયરીમાં હા સાંભળજો. वो उदास होकर भी खुश रहती है मेरे लिए. वो उदास होकर भी खुश रहती है मेरे लिए. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. હા ને તો આવી રીતના બસ બસ ચૂપ રહેજો. આ બંનેનો આવી રીતના કેરેક્ટર હતું. એક એકદમ સિરિયસ એટલે વાવા નીકળી જાય તેવું ને એક હા નીકળી જાય તેવી એવી રીતના બંને. નીલિશા ઓ યાદ કરવા પડે બહુ. તે બીજી એક શાયરી કરી હું યાદ કરાવું. તો બ્રોડકાસ્ટ મારું પહેલા સપનું તો એન્કરિંગ કરવાનું પણ પછી છોડે ને. આ ધારો કે નીલિશા છે. નીલિશા છે ને સેડ શાયરી કરવાવાળી. અને એકદમ 3 હવે કઈ ને કઈ બનાવી દે આપણે. સેડ કઈ નહીં સિરિયસ ઇમોશનલ વાળી એમ. આની કોમેડી ને પેલી સેડ શાયરી મતલબ કે હંમેશા દુઃખી જ રહેતી હતી. એ છે ને મિક્સ કરતી બધી વસ્તુ. દુઃખી બી બતાવે પોતાને અને કોમેડી બી બનાવી દેતી બરાબર. તો જે સાંભળજો નીલિશા બરાબર. हरी दाल पे मैना बैठी मैंने सोचा तोता है. पढ़े पक्षी ની વાત કરતા છે. हरी दाल पे मैना बैठी मैंने सोचा तोता है. जब तुम्हारी याद आए दिल चुपके चुपके रोता है. એવું તો આવી રીતના મતલબ નીલિશા એકદમ એટલે આવી રીતના
મસ્ત છે, આટલું બધું વધારે સારું છે. મારું પોતાનું નહીં મળે. હા 3 હજુ એકાદ યાદ આવતી હતી પણ ભૂલી ગઈ. આપણે સ્ટોરી પરથી કાં ઉડી ગયા તે જો ને. ચાલો હવે સાંભળજો. એટલે એક વખત કન્ડિશન એવું થયેલું કે નિલિશાનો હસબન્ડ છે ને બીજી જગ્યા ગયેલો હતો તો એને યાદ આવતી હતી. તો એ જમવાનું પડી રહેલું ને, થાળીમાં રોટલી શાક પડી રહેલું છે, પાણીનો ગ્લાસ ભરેલો છે, બધું તૈયાર છે, પણ એ ખાધી નહીં હતી. બરાબર, ભૂખ નહીં લાગ્યા કરતી હતી એને, આંબે પડી રહેલું હતું. તે ટાઈમે એણે એક શાયરી બનાવેલી હતી કે થાલી મેં રોટી પડી પાણી ભરા ગિલાસ, હે ને, થાલી મેં રોટી પડી પાણી ભરા ગિલાસ, જબ तुम्हारी યાદ આવે ભૂખ લગે ના પ્યાસ. ચાલો બસ હવે બીજું નહીં કરવાનું. અમે હવે આગળ વધીએ. કી નહીં ભાઈ, મેં ખાલી એક થોડીક નાની વાત કરીને પછી કીપર જવાનો હતો. આ તો કાં ઉડી ગયા આપણે. બરાબર, અંદરનો ટેલેન્ટ જાગી ગયો. તો આજે 3 જણ હતા, તે લોકો 3 શાયર હતા. શાયર એટલે છે ને તમને ખબર પડે એ શાયર કેમ લીધું ખબર? શાયર છે ને બધી ડીપ વસ્તુ સમજી જાય. હા ને, એ વસ્તુ ધ્યાન રાખજો. તમે કંઈક કહે ને એ વસ્તુ તો એટલું ગહેરાઈથી વિચારે ને એ લોકો કે જેની કોઈ હદ નહીં. એક ટાઈમ હતો જ્યારે મેં બહુ બધું લખતો, પણ ઇન્સ્ટા પરથી બધું ડિલીટ કરી દીધેલું છે. જોયું કોઈ દિવસ પહેલા મેં ખબર લખતા હતા, એટલી લાંબી લાંબી પોએટ્રી ને એવું લખતો, પણ પછી એમ થયું કે એક શિક્ષક તરીકે આ બધું નહીં મજા આવે એમ કરીને છોડી મૂક્યું. બરાબર, બનવા એ તો ભવિષ્ય. હા ને, તો ચાલો આ 3 મેરેજ થઈ ગયેલા. તો હવે આલોકના જે હસબન્ડ છે ને બહુ હાચવીને વાત કરતા, કઈ બી થાય. એ લોકોના 3 હસબન્ડ બી એકદમ પાકા દોસ્તાર. તો આ જે છે ને એ લોકો ફરવા જવાના હતા, એ લોકોના દોસ્તારો, અને આ લોકો કીટી પાર્ટીમાં જવાના હતા. કીટી પાર્ટી ખાલી છોકરી લોકો નહીં જોઈ, હા એટલું ખબર રાખજો. તો કીટી પાર્ટીમાં જવાના હતા ને તો બી એ લોકો હસબન્ડ ફરવા નહીં જાય બહાર એમ કરીને હસબન્ડને બી લઈ ગયા સાથે. ઉભરેજો, હસબન્ડને 3 સાથે લઈ ગયા. બેલા છે 3 હસબન્ડ સાઈડ પર, ને, અને પેલા લોકો મસ્ત પાના રમ્યા કરે ને, મારી હાહુ તો આવી, મારો હાવો તો હરો તો આવો, હાહો ક્યાં કરો, હરો તો આવો, આવી બસ. તો આવી રીતના એ લોકોની કન્વર્સેશન ચાલુ હતી. બરાબર, હવે હસબન્ડ લોકોની કન્વર્સેશન જોજો ને, શાયરને કેવી રીતના તોડી પાડવાનું તે. એ શાયર લોકોની કન્વર્સેશનમાં એટલે કે એ લોકોને વાતચીત જોયું. આજે એક દિવસમાં મારે ફેન ફોલોઈંગ જોયા કરે તો હા ને, વચ્ચે આજે ને ફ્લો તૂટી જાય પછી સ્ટોરીનું જોજો. બસ હવે તો એ 3 જે હસબન્ડ હતા ને વાતચીત કરતા હતા. એ વાતચીત એવી રીતના થવા જોઈએ કે એ લોકોની વાઈફને ખબર નહીં પડવા જોઈએ કે અમે શું વાત કરી. બરાબર, એક શબ્દમાં વાત કરતા હતા, આખું વાક્ય પૂરું જ નહીં કરે. હા ને, તો જોજો. આવો ધીરેથી વાત કરે ને, સાંભળજો. એ લોકો એવું ખુસુર પુસુર કરીને વાત કરે ને તે બાદથી કાંત પડે એમ, એવું નહીં થતું એ લોકો. ચલો જોજો. હવે તો એ લોકો સિરિયસલી એકદમ વાત કરતા હતા, પણ એ લોકોને ખબર નહીં પડે વાઈફને એવી રીતના શબ્દો બોલીને વાત કરતા હતા ને. એક શબ્દ કહીને પેલો સમજી જાય સાંભળે તેવું. તો આ લોકોને નહીં ખબર પડે તેવી રીતના. હવે સાંભળજો, આ પાર્ટી પતે ને એટલે એ લોકો પબ જવાના હતા નાચવા માટે. બરાબર, તો 3 માંથી એક જણનો હસબન્ડ બોલ્યો પબ, એટલે ખબર પડી કે બધાને કે પબ જવા માટે પૂછતો છે. અને તો બીજો પૂછ્યો કબ, કેટલા વાગે એમ કબ. અને તો પછી થોડોક ટાઈમ થઈ ગયો અબ. આવી રીતના એ લોકોને કહે છે. બરાબર, કપ કપ અપ, એટલે એ લોકોને નહીં ખબર પડે એમ ટૂંકમાં. નહીં ખબર પડી. એ લોકો તો હું ચુગલીમાં લાગી દેલા કે નહીં, પણ આ જો આખું વાક્ય બોલતા કે જવા લે ચાલો. કેમેરો હિલો છે, ફ્રેમ બરાબર છે. આ સવાલ આવતા છે ને, બસ ચાલો હવે ફટાફટ અંદરની વસ્તુ સમજો ને તો બહુ ટાઈમ થઈ જવાનો. આજે અકાઉન્ટ નહીં ચાલવાનું. જો વાર્તા છે ને ખાલી કોઈ વસ્તુ સાથે રિલેટેડ નથી, ખીચામાંની છે કે અમે તેવી રીતના. હા, વિડીયો લાંબો થઈ ગયો, હું કરું હવે? મેં કરું આખો થઈ ગયેલો હવે ફ્રેમ. બસ, પ્રતીક્ષા યાદી એટલે શું ને તે સમજી લો એટલે ખબર પડી જાય ડાયરેક્ટ. જો આ બધા અત્યારે જો ભરતી કરતો છે મેં, બરાબર, મને 50 કર્મચારીની જરૂર છે, અને ભરતી માટે જરૂરી નથી કે અરજી 50 કર્મચારીની જ આવે, એનાથી વધારે બી આવી શકે, એનાથી ઓછી બી આવી શકે. માની લો કે 150 કર્મચારીની ભરતી માટે અરજી આવી છે, તો એમાંથી મેં 50 પસંદ કરા અને બાકીના બધા જે યોગ્ય છે ને તે લોકોને એક યાદી બનાવી મૂકા, લિસ્ટ બનાવી મૂકા. એ લિસ્ટને કહેવાય પ્રતીક્ષા યાદી. તો જ્યારે ભવિષ્યમાં મને કર્મચારીની જરૂર પડે ને તો પહેલા મેં એ પ્રતીક્ષા યાદીમાંથી જોવા અને તે લોકોને બોલાવવા. આ થઈ ગયું એક આંતરિક પ્રાપ્તિ સ્થાન. કોનું? ભરતી માટે. પડે ખબર? કર્મચારી પહેલી કઈ જગ્યાથી મળી શકે? પ્રતીક્ષા યાદી દ્વારા. એમ ખરકા બેહો પડી. આ પ્રતીક્ષા યાદી શું હોય તે ખબર? આગળ બઢતી આપીને, બઢતી એટલે પ્રમોશન. અને હવે માની લો કે આ 2 પોસ્ટ છે,
પારડીની અંદર શાખા છે, બરાબર, પારડીની અંદર શાખા છે, દુકાનની ગયા કરું, કંપનીની. તો આ જે છે ઉપરની પોસ્ટ છે, આ નીચેની પોસ્ટ છે. આ નીચેની પોસ્ટ પર એક કર્મચારી છે, અહીંયા જગ્યા ખાલી છે, બરાબર. તો આ કર્મચારીને પ્રમોશન આપીને અહીંયા ઉપરની પોસ્ટ પર બેસાડે ને અહીંયાની જગ્યા ભરી નાખે. પડે વસ્તુ ખબર? આવી રીતના કર્મચારી મેળવે. કેવી રીતના? બઢતી આપીને, એટલે કે પ્રમોશન કરીને. એક હોદ્દા પરથી ઊંચા હોદ્દા પર મોકલવું કર્મચારીને, તે એટલે બઢતી. એના પછી કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને. આ તો ડાયરેક્ટ ખબર પડે. માની લો કે એકમની અંદર કોઈ કામ કરતો છે તો તેના સગાવાળા કે મિત્રને બોલાવીને એ લોકોને નોકરી પર લાગી દે. મારા એમ કહે ને કે મારા ઓળખાણમાં છે, ચાલો તમને લગાડી આપું, આવી રીતના. તો એ મિત્ર અને સગા સંબંધીને તક આપીને એકમની અંદર કર્મચારી મેળવી શકાય. પછી બદલી કરીને. બદલી એટલે એ બી સમજાવું. આ પારડી હતું, હવે એક બીજું લઈ લે આપણું ઉદવાડા. એક જ જણની કંપની છે, અહીંયા બંને જગ્યાએ શાખા છે. આ જે છે બે પોસ્ટ, અહીંયા માલિકની પોસ્ટ, અહીંયા બી માલિકની પોસ્ટ, અહીંયા કર્મચારીની પોસ્ટ, અને આ કર્મચારીની પોસ્ટ ખાલી છે. આની અંદર અહીંયા બે કર્મચારી કામ કરતા છે, બરાબર. તો આ એકમમાંથી બદલી કરીને અહીંયા બોલાવી લે. પડે ખબર આટલી વસ્તુ? તો પોસ્ટ તેટલી ને તેટલી જ, પગાર એટલો ને એટલો જ, પણ ખાલી જગ્યા બદલાઈ જાય. ને તો એ જે કહેવાય બદલી. એક સ્થળ એટલે અથવા તો એક શાખામાંથી બીજી શાખામાં, એક એકમમાંથી બીજી એકમમાં પોસ્ટ તેટલી જ રાખીને, એટલે કે સત્તા જવાબદારી તેટલી જ, કામ તેટલું જ, પગાર તેટલો જ, ખાલી બીજી જગ્યા બોલાવીને બદલી કરે, તેને કહેવાય બદલી, બરાબર. એવી રીતના બી કર્મચારી મેળવી શકાય. પછી અગાઉ છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવીને. કોવિડ વખતે ઘણા કર્મચારીને છૂટા કરી દીધેલા, ખબર? તો હવે કદાચ ભવિષ્યમાં કર્મચારીની જરૂર પડે ને તો પહેલા કોવિડ વખતે છૂટા કરેલા તે લોકોને પહેલા બોલાવી લે, પછી બીજાની ભરતી કરાવે. અને એ થઈ ગયું 1 2 3 4 5મું. એના પછી લાસ્ટ છઠ્ઠું, બઢતી સાથે બદલી કરીને. જોજો હવે આ પાછી કન્ડિશન સમજો. આ પારડી છે, અહીંયા ઉદવાડા છે, આ માલિકની પોસ્ટ, આ કર્મચારીની પોસ્ટ, અહીંયા બી કર્મચારીની પોસ્ટ. આ જે છે માલિકની પોસ્ટ ખાલી પડેલી છે, તો જોજો આ કર્મચારીની પોસ્ટને ઉપરની પોસ્ટ આપે ને પ્લસ બીજી જગ્યાએ મોકલે. પડે વસ્તુ ખબર? આ કહેવાય બઢતી સાથે બદલી. ક્લિયર થાય બધાને? આવી રીતના બી કર્મચારી મેળવી શકાય. ટૂંકમાં આ બધા કેવા છે? આંતરિક પ્રાપ્તિ સ્થાનો, એટલે કે એકમની અંદર જ મળી જાય કર્મચારી, બહાર જવા પડે નહીં. હવે બીજા જે છે તે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, એટલે કે બહારથી ક્યાંથી કર્મચારી મળે તે. પાછી વાર્તા પર આવી ગયા કે ચાલો. હા હા, 15 મિનિટ જ છે, થઈ જાય. પેલા અંદરનું સમજાય મૂકું, પછી કી પર જાય. મજા નહીં આવે તો પાછી. ચાલો, એ જ એટલે પછી આળસ નહીં લાગવા લાગે. એકદમ 5-10 મિનિટનું જ કામ છે, ફટાફટ જો ને. સૌથી પહેલા આધુનિક પદ્ધતિ દ્વારા. આધુનિક પદ્ધતિ એટલે હમણાં જે ચાલતી હોય તે, એ એટલે આધુનિક. આ તો ચોપડી 5 વર્ષ પહેલા છપાયેલી, 5-15 વર્ષ પહેલા ત્યારનું લખાયેલું હતું. આધુનિક પદ્ધતિ એટલે કે હાલમાં છે ને અમુક જોયું હોય તમે તો ઓનલાઈન મેસેજ આવી જતા હોય કે આટલા લોકોની જરૂર છે, અને ભરતી માટે. એવું નહીં કે રેલવેની ભરતી નીકળે, એવું નહીં. આ ફોર્મ ભરો, તમે લાયક હશે, તમને જોબ મળશે. આ બધું ઓનલાઈન આધુનિક પદ્ધતિ દ્વારા કર્મચારી. આપણે કરતા શું છે? કર્મચારી મેળવતા છે. તે આવી રીતના પહેલું આધુનિક પદ્ધતિ દ્વારા. પછી દ્વાર પર ભરતી. તમને ખબર હોય તો લાઈન લાગેલી હોય કંપનીની બહાર, ગેટ પર જઈને ફોર્મ ભરીને ભરતી મેળવે તે થવાય તમારી દ્વાર પર ભરતી, ગેટ પર ભરતી. એના પછી જ રોજગાર વિનિમય કચેરી દ્વારા. એક સંસ્થા હોય જેને રોજગાર વિનિમય કચેરી ગઈ, એની અંદર કંપનીઓએ પોતાની નોંધણી કરાવેલી હોય કે અમને આટલા કર્મચારી જોઈતા છે, અને આપણા જેવા ભણેલા ગણેલા લોકો ત્યાં જઈને નોંધણી કરાવે કે અમને નોકરી જોઈતી છે. હવે પેલા લોકોએ નોંધણી કરાવેલી હોય કે બીકોમ કરેલા અમને 50 લોકો જોઈએ, આ બાજુ બીકોમ કરેલા 50 સ્ટુડન્ટે પોતાની નોંધણી કરાવેલી હોય તો એ લોકોને મેળવીને નોકરી આપી દે. આ શું કહેવાય? રોજગાર વિનિમય કચેરી દ્વારા. આમાં જે આપણા જેવા શું કે જોબ મેળવવા વાળા હોય ને તે લોકો બી પૈસા આપે, અને પેલા કંપની વાળા બી રોજગાર વિનિમય વાળાને પૈસા આપે. એના કારણે એક ટૂંકમાં એ દલાલ જેવું કામ કરે વચ્ચે. હા ને, આગળ વધીએ. જાહેરાત દ્વારા, એડવર્ટાઇઝિંગ દ્વારા. એ તો બધાને ખબર. એડવર્ટાઇઝ આપી કે અમને 50 કર્મચારી જોઈતા છે, એ લોકો એકમની અંદર આવે, મળી ગયા એમ. એના પછી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. શૈક્ષણિક સંસ્થાઓમાં 2 મુખ્ય નામ, IIM, IIT. હા ને, ધ્યાન રાખજો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર. ITT ની IIT, બરાબર. ચાલો, તો આ જે સંસ્થાઓ છે, આપણે નલ્લી સંસ્થા લઈ લે, આપણી ભગની સમાજ. માની લો કે ભગની સમાજની અંદર ભવિષ્યમાં કોલેજ ખુલ્યું, અને એ કોલેજ બી એટલે કે ભગની સમાજની જ એની અંદર કોલેજ ખુલ્યું છે. કોલેજના કેમ્પસની અંદર સિલેક્શન થાય એવું સાંભળેલ છે. કોલેજમાં કામ એટલે કે ભણતા છે ને કંપનીવાળા આવે અને તમારી સ્કિલ્સ જોઈ, તમારી સ્કિલ્સ પ્રમાણે તમારી શું કહેવાય ને જોબ પાકી કરી દે, પણ અત્યારે નહીં લઈ જાય, જ્યારે ભણવાનું પૂરું થઈ જાય પછી જવાનું. અને એને કહેવાય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી. અને એ બી બહારથી. પછી ઠેકેદારો દ્વારા. જેમ આ રોજગાર વિનિમય કચેરી હોય ને તેવી રીતના આ ઠેકેદારો હોય. આ ઠેકેદારો છે ને, જેમ કે તમને ખબર હોય તો એક ઠેકેદાર હોય, માની લો કે અહીંયા મને મજૂર જોઈએ આ બધું પુટ્ટીને એવું કરવા માટે,
તો ઠેકેદાર એમ કે મારા પાસે 4 મજૂર મોકલો, આટલા પર પૈસા આપી લેવાના. તો એ ઠેકેદાર ઘેરે જ બેહેલો હોય, એ ખાલી મજૂર લાવીને અહીંયા કામ કરાવી આપે. આવું જોયેલું છે કોઈ દિવસ બધાને? હા, કોન્ટ્રાક્ટર. વેરી ગુડ, કોન્ટ્રાક્ટર કહી શકે એક પ્રમાણે, બરાબર. ચાલો, અને લાસ્ટ મજૂર સંઘો દ્વારા. મજૂર સંઘ એટલે કે છે ને, જોજો મજૂરોનું બી પોતાનું એક ગ્રુપ બનાવેલું હોય. એ ગ્રુપના કારણે છે, મતલબ કે એ ગ્રુપ કેમ બનાવે, કોઈ મજૂર સાથે અન્યાય નહીં થાય ને એ બધા કારણે. તો એ મજૂર સંઘો પાસે જેટલા ઓળખીતા હોય અથવા તો બહારના જેટલા બી લોકોને એ લોકો નોકરી અપાવવા માંગતા હોય તે લોકોને કહે કે આ લોકોને નોકરી જોઈએ ને એમ કરીને એ લોકો પાસેથી લઈ લે. એટલે કે આ જે બધા છે તે કેવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, એટલે કે એકમની બહારથી કર્મચારી મળે છે. આ સવાલ મોસ્ટ આઈએમપી કરાલો છે, પૂછાતો જ છે, બરાબર. અને દર વખતે એકદમ ઇઝી સવાલ છે પાછો, કઈ વિચારવાનું કે વાંચવા જેવું બી નહીં મળે. શું મોઢે કરવાનું છે, ખાલી મુદ્દા, બરાબર. હવે ફટાફટ કીની વાત કરી લે. તો આજે મેહુલ ને ગોવિંદા છે, તે લોકો એક ગામની અંદર રહેતા હતા. એ ગામનું નામ હતું વાકડવેડી. કઈ બી નામ નીકળી ગયું મોડામાંથી. તો એ વાકડવેડી જેવું કોઈ ગામ હોય નહીં, વાકડવેડીમાં રહેતા હતા. હવે સાંભળજો, વાકડવેડીની કન્ડિશન બહુ ખરાબ હતી, બરાબર. એટલી ખરાબ કન્ડિશન કે મતલબ કે ખાવાના વાંધા પડી ગયેલા હતા. 2 કિલો ઘઉંની ઉત્પાદન થતું હતું આખા ગામના. બહુ ખરાબ પરિસ્થિતિ, મતલબ ટૂંકમાં મારા ઘેરની જેવી પરિસ્થિતિ તેવી આખા ગામની પરિસ્થિતિ. એટલી ખરાબ પરિસ્થિતિ હતી, બરાબર. આખા ગામમાં ખાલી 12-13 જણ રહેતા હતા. ગામ એટલું મોટું ને કે અહીંયાથી ઉદવાડા, પાટી, વલસાડ બધું આવી જાય તેટલું કવર. હા ને, તો ત્યાં છે ને એક ગેટ હતો, એ ગેટ પર જવાની મનાઈ હતી સરકાર દ્વારા, કે ત્યાં જવાની. સરકાર મેં જતો ત્યાંનો, તો ના પાડેલી હતી કે આ ગેટ પર કોઈએ જવાનું નહીં. કેમ નહીં જવાનું એ મને જ ખબર હતી. મેં એ લોકોને બીવડાઈ રાખેલો, ત્યાં એક સ્ત્રી રહેતી એમ કરીને. જો કાલે મૂવી આવી એટલે મને હું બડું મગજમાં આવી ગયું ને. તો એ જો પેલો વિડીયો લાવ્યો, બંધ કર. હા ને, જાણી જોઈને તું પોલીસ કેસ કરવા ને મારવાર વિડીયો આપીને. હા ને, ચાલો, પોલિટિક્સ શાયરી નથી કરતો એટલે ટેન્શન નહીં મળે. હું કહેતો તમે પેલા દરવાજા પર જવાની ના પાડેલી. એ દરવાજા પર જવાની મેં કેમ ના પાડેલી ખબર? એના બહારનું જે ગામ હતું ને બહુ સુંદર હતું, બધા જાય ને તો ત્યાંની નીકળી જ જાય. અને તો મેં બધાને ખાલી ગભરાવી મૂકતો કે ત્યાં નહીં જવાનું, ત્યાં સ્ત્રી રહી અને પાછળ પડી જાય ને પછી વાટ લાગી જાય, એમ ભૂત રહી ટૂંકમાં, બરાબર. આવી રીતના બધાને બીવડાવી રાખેલું. તો હવે હર્ષલ, હા એવું કહી શકે તમે, ચુડેલ, હર્ષલ ને ગોવિંદા, મેહુલ, હર્ષલ ને મેહુલે પહેલા હું કર્યું ખબર? પ્લાન બનાવ્યું રાત્રે. ગોવિંદા આખા ગામમાં છે ને એક જ માણસ જેના પાસે ગાડી હતી, એક જ બાઇક, તે બી સ્પ્લેન્ડર. હા ને, ગોવિંદા પાસે. તો અરે એટલે તાનો રહીશમાં રહીશ માણા, એક સ્પ્લેન્ડર હાથે. એક સ્પ્લેન્ડર લઈ લીધી એટલે જિંદગીનું સૌથી મોટું એમ બોમ્બ ફોડી મૂક્યું તેવું. તો ગોવિંદાએ સ્પ્લેન્ડર લીધેલી હતી. હવે આ બંને જે છે એ બંને પ્લાન બનાવ્યો કે રાત્રે નીકળે ને આ ગોવિંદાની સ્પ્લેન્ડર ચોરી કરીને આપણે દરવાજાની બહાર નીકળી જાય ફટાફટ. અને તો ફટાફટ મેહુલે ચાય બનાવવાળા સુફિયાનને બોલાવ્યો કે ચાય બનાવ્યા ફટાફટ રાત્રે. હા ને, હવે ફટાફટ આવ્યો, એમ સાબુ પીગડાવ્યું ને અંદર લાખ્યું ને જામ્યું ને ચાવી બનાવીને બહાર. હા, કેવી રીતના બની ગઈ મને નહીં ખબર, પણ બનાવી લાગી એને, બરાબર. ચાવી બનાવી, ઓય આઈસી, રાત્રે ચાલુ કર્યું ને એ હળ નીકળી ગયા. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય, મેં છે ને સરકાર ત્યાં ગેટ પાસે એક કેમેરો લગાડલો, કોઈ બહાર જવા જોઈએ નહીં. એ કેમેરો બી કોઈ વખત ચાલે નહીં ચાલે એવી કન્ડિશન જ હતી. તો એ કેમેરો લગાડેલો, તો આ લોકોને મેં જાતા જોઈ મૂક્યો એટલે ફટાફટ દોડ્યો. મારા પર સાયકલ હતી, ગોવિંદા કરતા પૈયાવાળું કોઈ નહીં. મેં સાયકલ હતી, સાયકલ પર લઈને નીકળ્યો, ફટાફટ આવ્યો ને રોક્યો એ લોકોને રસ્તા પર. કાં જઈલા એમ કીધું, એમ કે આ ગેટની બહાર હું છે તે જોવા જવાના, પછી આ ગેટ કાં જાય એમ પૂછ્યા કરતા હતા. આવી રીતના બધા પૂછ્યા કરતા હતા. મેં તો પાછો એ લોકોને દબડાઈને ઘેરે મોકલી મૂક્યો તો બી એ લોકો પાછા નહીં માન્યા. મેં તો હોઈ ગયો શાંતિથી, મારે હું સવારે કામ ધંધા રોજીરોટી પર જવાનું એટલે તો શાંતિથી હોઈ ગયો. તો પેલા લોકો પાછા નીકળ્યા રાત્રે 12:30 વાગે. 12:30 વાગે નીકળ્યા તો રસ્તા પર પાસે એક વ્હાઈટ કપડાં પહેરીને દેખાઈ ગયો, બરાબર. હા ને, એક સ્ત્રી જાતિ હતી, ચુડેલ કહી શકે તમે. એના મતલબ કે એમ પગ એમ હતા ને બરાબર, એમ નખ આટલા હતા. એવી રીતના એક લેડીઝ જાયા કરતી હતી સફેદ સાડી પહેરીને, આખું એમ ઘૂંઘટ કાઢીને એમ કરીને પાસે એમ ઘસડીને. હા, તો આ બધું હું કરવા પડ્યા કરે. તો હવે સાંભળજો, આ લોકો ઉભરી હતા. હા ને, પાછી એમ કરીને હવે જાય એમ કરે, આ લોકો પાછળથી આવે કરે ને પેલી એમ કરીને રોક્યા કરે અને લિફ્ટ જોઈએ એમ કરીને, બરાબર. આ લોકો રોક્યા, પાછા બિયા નહીં કરે. મેહુલ ને હર્ષલ ચલાવતા પાછો મેહુલ હતો. હા ને, હર્ષલ તો ધ્રુજારા છૂટી ગયેલા એમ કરીને પાછું. ચાલો બસ સાંભળજો. તો પેલી ઊભી રહી, તો એમ પૂછે કે તમે આ લોકો પાસે એ લેણે રોક્યું ને આ લોકો સવાલ જવાબ ચાલુ કરેલા, તમે ક્યાં ચાલ્યા? હા, તો પેલી કીધું આ દરવાજાની બહાર. તમે આના પહેલા ગયેલા કોઈ દિવસ દરવાજાની બહાર? કે હા આ દરવાજાની બહાર અમે ગયેલા. હવે ભૂત સાથે કન્વર્સેશન કર્યા કરે લોકો, વાતચીત. તો એટલે કેટલું હાઈ લેવલ કહેવાય લોકોનું. એમ કરીને પૂછ્યા કરે. તો પછી પેલા લોકોને પૂછ્યું કે આ દરવાજો ક્યાં જાય એમ પૂછ્યું. શું પૂછ્યું? આ દરવાજો ક્યાં જાય? પણ દરવાજોની જગ્યાએ એ લોકો બોલેલા દ્વાર. આ દ્વાર ક્યાં જાય એમ પૂછેલું, બરાબર. આ દ્વાર ક્યાં જાય એમ પૂછ્યું. એના પછી
પેલી સાયલેન્ટ થઈ ગઈ, કાંઈ બોલી નહીં. હા ને, આ લોકો ધ્રુજારા સુઈટા પાછું પૂછ્યું આ દ્વાર ક્યાં જાય? તો પેલીએ કીધું કે આ દ્વાર જાય જાશે ઠેમ સુધી. ક્યાં સુધી? ઠેમ સુધી. હવે ઠેમ શું છે તે નહીં ખબર. હા ને, આ દ્વાર જાશે ઠેમ. બરાબર, આ ઠેમ જ ને, ઠેકેદાર ઠેમ. એટલે બસ આ તમારી ગઈ છે. બસ આજના માટે આટલું. આ બંધ કલાકો વિડીયો. આજે બહુ વાતચીત થઈ ગઈ, શાયરી બાયરી ને એવી થઈ ગઈ.